નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડાસા તાલુકા અને પંથકમાં છેલ્લા 15 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને મોડાસા પાસે આવેલા મદાપુર કંપાના ગ્રામજનોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। શામળાજી મોડાસા હાઈવે પર જવા માટે ગ્રામજનોનો ટૂંકો ડામર રોડ વરસાદ ધોવાઈ ગયો છે। અનેક જગ્યાએ મોટા ભૂવા પડી જતા માત્ર બાઇક ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે। આ સંજોગોમાં પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ ભૂવામાં પડી જવાની ઘટના બની છે। મદાપુરથી હાઈવે તરફના ટૂંકા રસ્તા પર આવેલા સબ યાર્ડમાં જવા માટે ખેડૂતોનો મહત્વનો માર્ગ છે। રખિયાલ, મહાદેવ ગ્રામ, આસપાસના ગામડાઓ સહિતના ગામડાઓના લોકોને હાલ હાઈવે પર આવવા માટે મોડાસા શહેર તરફ જઈને શામળાજી હાઈવે પર આવવું પડે છે। ગ્રામજનોનો જણાવી રહ્યા છે કે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી। ખેડૂતોનો અવાજ દબાવી અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ પણ કર્યો છે। જો આવનાર સમયમાં રસ્તો રિપેર નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। બોલો। અરે સાહેબ, આ કેટલા દાડાથી આ જોખમ હ ઢોળોમાં એક બે દાડા તો પડી ગયો અને અમારે શું કરવાનું? મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રક વાળો અજાણ્યો મોણા આવે તો શું કરે? પલટી ખાઈ જઈએ તો આ નાલો 2 વર્ષથી તૂટી જાય, પોરે ખાલી રિપેર માટી કરીને જતા રહ્યા, ઉણગારે બધા ભૂંગળો જુદો પડી જાય। આ જોખમ જેવું હોય, પછી કરીએ શું? કેવી તકલીફ પડે? અરે તકલીફ તો રાત માણસને શું કરવું? ચો થઈને ને કરું, બાઇક લઈને શોર્ટમાં છે તો 2 બાજુ તૂટ્યું, પછી કરવું? અને આ અધિકારીઓ તો જોડે ચોખ્ખો વહી ગયા, એ જ ખબર નથી પડતી। કોઈ જોવા માટે આવ્યા હતા? ના, કોઈ નથી જોવા આવતા આજ સુધી। બસ। નમસ્કાર, મારું નામ અશોકભાઈ મદાપુર કંપાનો રહેવાસી છું અને આ લગભગ પહેલાં જ વરસાદમાં જે ધોવાણ થયેલ છે અને રસ્તાનું બહુ ખરાબ હાલત છે હાલ। અને બીજું કે હાલ અમારા જે અહીંયા આજુબાજુ આ લગભગ 15મી ઓગસ્ટમાં સીએમ આવવાના છે, તો એ આ રસ્તા ઉપર જો ચાલીને આવે તો આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી શક્યતા છે। તો અમારી માંગ છે કે સીએમ સુધી આ વાત પહોંચે અને આ રસ્તો જલ્દી બને। કેટલા કિલોમીટર ફરી આ લગભગ અમારે 8 થી 10 કિલોમીટર ફરીને જવું પડે છે, તો એના માટે આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી અમારી આશા છે।